આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાની પ્રસંગ વાર્તા સાંભળશું। ગુજરાતમાં ચરોતર પ્રદેશના ધર્મજ નામે ગામ છે। ગામના રાજપૂત દરબાર કેસરસિંહજીને એક પુત્ર ઉમેદસિંહ અને એક પુત્રી કુશળ કુંવરબા હતા। તે પૂર્વજન્મના મુમુક્ષુ સંસ્કારો અને સદાચારના કારણે બચપણથી જ કુશળ કુંવરબાનું મન ધર્મ ધ્યાનમાં ખૂંપી ગયું। તેના લગ્ન ધરમપુરના દરબાર સોમદેવ સાથે થયા। તેને એક પુત્ર રૂપદેવ થયો અને અચાનક સોમદેવ સ્વર્ગવાસી થયા પછી રૂપદેવે રાજગાદી સંભાળી। તેમના કુંવર વિજયદેવ હજુ બાળ અવસ્થાએ હતા ત્યાં જ રૂપદેવ પણ સ્વર્ગવાસી થયા। પતિ અને પુત્રના સ્વર્ગવાસથી રાજ્ય વ્યવસ્થા રાજમાતા કુશળ કુંવરબા પર આવી પડી। ત્યારે પૌત્ર વિજયદેવને ગાદીએ બેસાડીને રાજમાતાએ રાજ્ય વહીવટ સંભાળ્યો। પણ આ તો યોગ ભ્રષ્ટ આત્મા એટલે તેણે દેવ મંદિરોમાં સદાવ્રતની વ્યવસ્થા કરી। તે રોજ સદાવ્રતે આવતા સાધુ સંતોને ચરણે નમીને દર્શન કરવાનું વ્રત રાખ્યું ને પોતે રાજપુરોહિત પાસે શ્રીમદ ભાગવતની કથા સાંભળતા। તે વેળાએ રૂકમણી વિવાહ પ્રસંગે પ્રભુ શ્રી કૃષ્ણ પ્રભુએ એમની આર્તનાદની અરજ સુણીને એમનો હાથ ઝાલ્યો। એ પ્રસંગ સુનતા પોતે રડી પડ્યા ને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારો પણ આમ જ આ મનુષ્ય દેહે હાથ ગ્રહણ કરજો ને જન્મ મરણથી ઉગારીને તમારી સેવામાં રાખજો। આમ કુશળ કુંવરબા એવા ઉત્કૃષ્ટ પ્રેમી ભક્ત હતા। એક વખતે પોતાના માનના દોષે પરમ ચૈતન્યાનંદ સ્વામી રિસાઈને ચાલી નીકળ્યા। સર્વ સુજાણ શ્રીજી મહારાજે તેને જવા દીધા અને કહ્યું કે જવા દો, કોઈ રોકશો નહીં, તે ભક્ત છે, સત્સંગથી દૂર કોઈ કાળે જશે નહીં। અને ખરેખર એકલતામાં પણ એમની સાધુતા ન છૂટી। પોતાના શિષ્ય સંતો એમની પાછળ ચાલ્યા ત્યારે પોતે બોલ્યા કે તમે સહુ ક્યાં ચાલ્યા? જુઓ, આત્માનું કલ્યાણ તો આ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીના ચરણે જ છે। હું તો મારા માને કરીને જાઉં છું। પછી ફરતા ફરતા તે સુરત વટીને ધરમપુરમાં સાધુઓની ધર્મશાળા હતી ત્યાં સદાવ્રતે આવ્યા। ધર્મભાવવાળા કુશળ કુંવરબા નિયમ પ્રમાણે કાયમ સાધુ સંતોના દર્શન કરીને ચરણ સ્પર્શ કરતા અને બેખમાં ભગવાન હોય એવો અતિ મહિમા સમજતા। એ વખતે એ સદાવ્રતમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી બેઠેલા તે બાજુ આવીને દર્શન કરવા માટે નજીક આવ્યા। ત્યાં સ્વામી થોડા પાછા ખસતા બોલ્યા કે હા હા, આપ અમને અડશો નહીં। તે શબ્દો સાંભળતા કુશળ કુંવરબા તો અતિ નવાઈ પામ્યા। તે સ્થિર ઊભા રહી ગયા અને ધીરજથી પોતાના કારભારી મારફતે પૂછાવ્યું કે મહાત્મા, આપ એમ કેમ બોલો છો? ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું કે અમે તો પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના સાધુ છીએ। તે અમારા ધર્મ પ્રમાણે અમે સ્ત્રી ધનને સ્પર્શ કરતા નથી। તે રાજમાતાને આ સાંભળતા જ અતિ આશ્ચર્ય થયું એટલે વધારે વાત જાણવામાં મન ખેંચાયું અને બોલ્યા કે આવા સાધુ કે પંથ કદીએ અમે સાંભળ્યા નથી। તો કૃપા કરીને અમને એ વિશે વિગતે વાત કરો। ત્યારે સ્વામીએ એમના કારભારીને મધ્યમાં રાખીને વિગતે વાત કરતા કહ્યું જે ગઢડા ગામમાં શ્રી સ્વામિનારાયણ નામે એક અવતારી પુરુષ છે તે પ્રગટ પરબ્રહ્મ પરમાત્મા છે। આમ
શ્રી હરિથી રિસાઈને નીકળેલા, છતાં પણ મહારાજ પ્રત્યેની તેમની અખંડ ભક્તિ, વિશ્વાસ, મહિમા ને ઉત્સાહ જરાય ઓછો થયો ન હતો. એ તો મહારાજની વાતોમાં જ વળગી રહ્યા, ને કુશળ કુંવરબા પણ વાતો સાંભળવા માટે હૈયું ખોલીને બેઠા હતા. એમનું યોગ ભ્રષ્ટ મન જન્મારાનું ભૂખ્યું હોય, અને પહેલી વાર કાનિક અલૌકિક અનુભવ થતો હોય એમ હિલોળા લેવા લાગ્યું. સ્વામીની વાતોમાંથી અનેક પ્રશ્નો કરાવીને વધારે જાણકારી મેળવી. ને આ સાધુને જોતા ને સાંભળતા તો શાંતિ મળી છે. એટલે અંતરથી ઘૂંટાતો પ્રશ્ન હોઠે લાવીને રાજમાતા બોલ્યા કે સાધુ રામને કહો કે આપની વાતો સાંભળી તે મનની ઘણાય દિવસની ઝંખના ટાઢીબોળ થઈ ગઈ છે. પણ ભગવાન કાંડું પકડે ખરા, ને આ કળયુગમાં એવું બને ખરું. ત્યારે સ્વામી કહે જે હા હા, કેમ નહીં, વિશ્વાસ હોય તો એવું થાય. આમ પડકારો કરીને બાંધેધરી કોલ આપીને કહ્યું કે પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન અવશ્ય કાંડું પકડે. અને આવું પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું. પછી તો આપણે એવું જ કરવું છે. આમ કહીને કુશળ કુંવરબાએ સ્વામીને પોતાના રાજમહેલમાં ઉતારો કરાવ્યો. પછી તો પરમ ચૈતન્યાનંદ સ્વામી એમને રોજ સત્સંગની મર્યાદા સાથે મહારાજના મહિમાની વાતો સંભળાવે અને કુશળ કુંવરબા આડો પડદો રાખીને રૂમમાં બેસી ભાવથી વાતો સાંભળે. વળી સ્વામી ઉપર જેવો રાજમાતાને ભાવ એવો જ પૌત્ર વિજય દેવને પણ જાગેલો. એટલે તો રોજ હાથી શણગારી સ્વામીની ગામમાં સવારી કાઢીને ધાર્મિક સ્થળોના દર્શન કરાવે. અને આ પરમ ચૈતન્યાનંદ સ્વામીની આ સવારીની ખબર ગઢપુરમાં મહારાજને થઈ. એટલે મહારાજે તુરંત બે સંતોને આજ્ઞા આપીને કહ્યું કે તમે ધરમપુર જઈને સ્વામીને અહીં બોલાવી લાવો. તે સંતોએ ત્યાં જઈને શ્રીજી મહારાજની આજ્ઞા સ્વામીને સંભળાવી. ત્યારે સ્વામીએ આવવાની ના કહી. એટલે સંતો પાછા મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે હે મહારાજ, તેમણે તો આવવાની ના કહી, તેમને તો રાજમહેલના પાન સારા ફાવી ગયા છે. તેવો જવાબ સાંભળીને મહારાજે મોટેરા સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, હવે તો તમે જાઓ, કારણ કે હાથી ખૂંપે તો બીજો હાથી જ તેને બહાર કાઢી શકે. આમ તમે ત્યાં જઈને હાથીને બહાર કાઢો. પછી તો સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી સાધુ મંડળને લઈ ભાવનગરથી વલસાડ વહાણમાં આવ્યા. અને વલસાડથી ચાલીને ધરમપુર આવ્યા. અને જ્યારે ગોંદરેથી નગરમાં પ્રવેશ કર્યો, બરાબર તે વખતે દરરોજના નિયમ પ્રમાણે સાંજના સમયે પરમ ચૈતન્યાનંદ સ્વામી અને કુંવર વિજય દેવની સવારી હાથી ઉપર સોનાની અંબાડીએ બેસીને નીકળી. એટલે બજારમાં લોકો હાર બંધો ઊભા રહીને રાજગુરુને લળીને દર્શન કરી નમસ્કાર કરતા હતા. તે આગેથી મુક્તાનંદ સ્વામી પણ એક તરફ ઊભા રહીને આ સવારી જોઈ રહ્યા. તે વખતે હાથી પર બેઠેલા પરમ ચૈતન્યાનંદ સ્વામીની નજર પોતાના ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી ઉપર પડી. એટલે મનમાં થયું કે ઓહો, આ તો મારા ગુરુજી મુક્તાનંદ સ્વામી. એટલે પોતે તુરંત જ મહાવતને આદેશ કરીને હાથી થોભાવી દઈ નીચે ઉતરીને દોટ દેતા મુક્તાનંદ સ્વામી પાસે પહોંચીને ત્યાં રસ્તાની વચ્ચે જ દંડવત કરવા માંડ્યા. એ જોઈને કુંવર વિજય દેવ તથા રાજના બધા લોકો તો સ્તબ્ધ થઈ જોઈ રહ્યા. તે રાજમાતા કુશળ કુંવરબાને
આ વાતની ખબર પડતા તે ગુરુના ગુરુ પધાર્યાથી આનંદભેર ત્યાં આવીને રાજમહેલમાં પધારવા માટે વિનંતી કરી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ રાજમાતાની ઈચ્છા સ્વીકારી ને ચાલતા ચાલતા પરમ ચૈતન્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે તમે આ ભેખના નિયમ ધર્મ તો બરાબર પાળ્યા છે ને? ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ હાથ જોડતા કહ્યું, જે સ્વામી, એમાં કાની શંકા ન રાખશો. જો એવું થાય તો અમારા ભેખ ભેળો 500 પરમહંસોનોય ભેખ લજવાય ને. એમ વાતો કરતા કરતા સહુ સાથે ઉતારે આવીને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, હું એકલો નથી આવ્યો, આખું સાધુ મંડળ લાવ્યો છું. તે સ્વામી કહે, અરે ગુરુ મહારાજ, એ જાણ પહેલા કેમ ન કરી? પછી તુરંત જ રાજના માણસને બોલાવી ભલામણ કરીને બીજા સંતોને પણ રાજ્યની ધર્મશાળામાં ઉતારાની વ્યવસ્થા કરાવી. પછી સાંજના સમયે રાજમાતા નિયમ પ્રમાણે સત્સંગ કરવા માટે સંતોના ઉતારાના ઓરડે આવતા મર્યાદાથી કારભારી દ્વારા બોલ્યા, ગુરુજી, આજ તો આપના ગુરુજીને સાંભળવા છે. પછી પ્રબુદ્ધ મૂર્તિ મુક્તાનંદ સ્વામી આસન પર બેઠા ને આડો પડદો જોઈ મુક્તાનંદ સ્વામીને સંતોષ થયો ને જણ્યું જે મહારાજે ત્યાંથી નીકળતી વખતે કહ્યું હતું કે બાઈઓને વાતો સંભળાવો ત્યારે પડદો રાખજો. એ બોલનું પ્રમાણ સત્ય ઠર્યું. તેથી તેમને સંપૂર્ણ ખાતરી થઈ કે પરમ ચૈતન્યાનંદ સ્વામી નિત્ય નિયમ ધર્મ બરાબર સાચવી રહ્યા છે. એ જાણીને તેઓ ઘણા હર્ષને પામ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ 1 કલાક સુધી વાતો કરી. તે એ સાંભળીને રાજમાતાના અંતરમાંથી અવાજ ફૂટ્યો કે ઓહો, આવા સાધુ તો ક્યારેય જોયા નથી. જો તે આટલું જ્ઞાન ધરાવતા હોય તો એમના ગુરુ શ્રી સ્વામિનારાયણ કેવા મહાન હશે. માટે મારે એમના દર્શન કરવા પડશે. એટલે તે પડદેથી કારભારી દ્વારા બોલ્યા કે સ્વામી, મને મહારાજના દર્શન કરવાની પ્રબળ ઈચ્છા થઈ છે. ગમે તેમ કરીને તેમને તેડાવો ને મારી અબળાની ઈચ્છા પૂર્ણ કરી મારા પર દયા કરો. એ સાંભળીને મુક્તાનંદ સ્વામી તો વિચારમાં પડ્યા ને આ તો શ્રીજી મહારાજનો જ સંકેત છે એમ જાણ્યું. એટલે તેમણે કહ્યું કે તમારા ગુરુ પરમ ચૈતન્યાનંદને નિમંત્રણ પત્ર લઈને મોકલો, એટલે મહારાજ જરૂર આવશે. પછી રાજમાતાએ જરાય ઢીલ કર્યા વિના નિમંત્રણ પત્ર તૈયાર કર્યો. અને મહારાજને ખાલી પત્ર કેમ મોકલાય, આવું વિચારી સાથે કનિક ભેટ પણ ધરવી જોઈએ. તે ભેટમાં શું આપવું તો સારું ગણાય? ધન, વસ્ત્ર, રત્નો? ના, એ બધું તો ત્યાગીને બંધન કરતા માયા છે ને તેની શુદ્ધતા અભડાવે. વળી મારી સમૃદ્ધિનો દેખાડો પણ લાગે, તેથી તેની પ્રસન્નતા ન થાય તો શું ધરવું? આમ વિચાર વંટોળમાં મહારાજ પ્રત્યેનો ભાવ તેના અંતરે સતત વરસતો રહ્યો. અને તેમાંથી કોટો ફૂટ્યો કે હા, એ જ ઠીક લાગશે. અમારા પ્રદેશની ડાંગર વખણાય છે તો હું ડાંગરનો એક દાણો મારા હાથે ફોલીને તે અખંડ ચોખા મહારાજને અર્પણ કરું, એ જ ઉત્તમ ભેટ થશે. અને તુરંત જ કામ શરૂ થયું ને મનમાં મહારાજનું રટણ અને નખથી ડાંગરનું ફોલવાનું ચાલ્યું. વળી દાણો ભાંગી જાય તો તે રદ કરાય. અખંડ દાણા જ ભેળા કર્યા અને મહારાજ માટે પોટલી બાંધીને પત્ર સાથે મોકલી. એ સમયે શ્રીજી મહારાજ ગઢડામાં સભા કરી બેઠા હતા. તે વખતે ધરમપુરનો સંઘ આવ્યો અને મહારાજને પગે લાગીને
ચોખાની પોટલી ચરણે ધરાઈ, ત્યારે મહારાજે પૂછ્યું કે આમાં શું છે? ત્યારે ભક્તો કહે, હે પ્રભુ, આ તો કુશળ કુંવરબાનો પત્ર છે. અમારા રાજમાતાએ જાતે જ નખથી ડાંગર ફોલી ચોખા કાઢીને મોકલ્યા છે. ત્યારે મહારાજે પોટલી ખોલીને જોયું તો દૂધ જેવા સફેદ, શુદ્ધ, અખંડ ચોખા. તે જોઈ ચપટી ભરીને સભાજનોને દેખાડતા કહ્યું કે આ શું છે? ત્યારે સભામાંથી જવાબ આવ્યો કે મહારાજ, આ તો ચોખા છે. તે વળી મહારાજે કહ્યું કે શું છે આ? તે સૌ ફરીને બોલ્યા, જે ચોખા છે મહારાજ. અને હવે મહારાજે રહસ્ય ખોલતા કહ્યું કે આ ચોખા જેવા શુદ્ધ, અખંડ ને સ્વચ્છ છે, તેવા જ અમારા આશ્રિત સાધુ ને ભક્તો છે. અમારાથી રિસાઈને ગયેલા પરમ ચૈતન્યાનંદ સ્વામીને આવા ભક્તનો યોગ થયો છે, એવું પ્રતીત થાય છે. આ જવાબ મુક્તાનંદ સ્વામીએ અમને મોકલ્યો છે. ત્યારે સૌ સભાજનો આની શુદ્ધતાના દર્શન કરી કુશળ સમાચાર સાંભળીને આનંદિત થયા. પછી મહારાજે કુશળ કુંવરબાનું નિમંત્રણ સ્વીકાર્યું અને મહી, નર્મદા, તાપી નદીને પાર કરીને સુરત ઉધના થઈને શ્રીજી મહારાજ સર્વનો સંઘ લઈને ધર્મપુર પધાર્યા. ત્યાં વિજય દેવે મહારાજનું ધામધૂમથી હાથી પર બેસાડીને સામયુ નગરમાં ફેરવ્યું. પછી દરબાર ગઢમાં પધરાવ્યા ને બીજે દિવસે વાંસદાથી કુશળ કુંવરબા આવ્યા. તે મહારાજને ચરણે માથું નમાવ્યું. તે વખતે મહારાજે તેમનું કાંડું ઝાલીને બેઠા કર્યા અને ભગવાન શ્રી હરિ કાંડું ઝાલે એવું આ કલિયુગે બને ખરું. અને અંતરની ભીનાશ આંખે વરસી પડી. તે આનંદના આંસુ તારલાની જેમ ઝગમગી ઉઠ્યા ને આજ હું તો ધન્ય થઈ ગઈ, આમ અંતર તો શાંતિમાં ઢળ્યું. પછી તો કુશળ કુંવરબાએ અતિ આગ્રહથી શ્રીજી મહારાજને ઘણા દિવસ સુધી ધર્મપુર રોક્યા અને અખંડ કથા, વાર્તા, ભક્તિ, ભજન કીર્તનથી તરબતર થયા. ને ગામના ભક્તોએ પણ પોતાને ઘેર શ્રી હરિની પધરામણી કરાવી. તેમજ કુશળ કુંવરબાના ભત્રીજા ધર્મપુર પાસેના વાંસદા ગામે દરબાર રાય સિંહજીએ પણ શ્રી હરિ અને સંતોને વાંસદામાં પધરાવ્યા. પછી શ્રીજી મહારાજે વસંત પંચમીનો ઉત્સવ અહીં કર્યો ને દૂર દૂરના ગામડાઓમાંથી ભીલો મહારાજના દર્શને આવ્યા. તેમને ઉત્સવમાં ભેળવીને રંગ છાંટ્યો અને કહ્યું કે જેને જેને આ રંગના છાંટા પડ્યા તેનું કલ્યાણ. અને પછી શ્રીજી મહારાજે ગઢડા જવાની રજા માગી. ત્યારે રાજમાતા કુશળ કુંવરબા બોલ્યા કે હે મહારાજ, આપ સદાયને માટે અહીં રહીને યજ્ઞ ઉત્સવ સમયા કરો ને અમારું ધન વાવરો, અમે તમારી સેવા કરીશું. ત્યારે શ્રી હરિ કહે, અમે આ ભૂતલ પર રાજ્ય કરવા નથી આવ્યા અને તમને પણ કહું છું કે રાજ્યની વાસના છોડી દ્યો તો જ આવા ગમનથી છૂટશો ને અંતરે કશી પીડા નહીં રહે. પછી તો રાજમાતાનો અતિ ધર્મભાવ જોઈને સંવંત 1872ની સાલમાં તેમને ચંદનથી ચરણારવિંદ છાપી આપ્યા અને શ્રીજી મહારાજે ત્યાંથી વિદાય લીધી. પછી 15મા દિવસે કુશળ કુંવરબાએ દેહ છોડ્યો. તે વખતે મહારાજે ગઢડામાં જીવુબા, લાડુબાને કહ્યું કે અત્યારે ધરમપુરમાં કુશળ કુંવરબા રાજમાતાએ દેહ છોડ્યો છે. આ પાવન પ્રસંગ આજે મુક્તાત્મા કુશળ કુંવરબા લેખમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.